કિચન મેજિકમાં આજે વેજ કોરમાની સબ્જી બની હતી. હવે આ વેજ કોરમા બનાવવી ખૂબ જ ઇઝી છે, પણ હા, પ્રોસેસ લેન્ધી ત્યારે થાય છે જ્યારે એને બધાને કટિંગ, ચોપિંગ અને પછી તો કે બોઇલિંગ, આ બધી જ રેસિપીમાં ક્યાંક ને ક્યાંક આટલો સમય લાગતો હોય છે. પણ જો કટિંગ, ચોપિંગ અને બોઇલિંગમાંથી તમે પસાર થઈ ગયા તો તરત જ 10 મિનિટમાં બની જતી હોય એવી વેજીટેબલ કોરમા રેસિપી આપણે ત્યાં કિચનમાં બની હતી. અને એ બનાવવાની જો વાત ખાસ કરું કે કોરમા આ શબ્દ ઉર્દુ શબ્દ છે, જેમાં શાહી ઘરાનામાંથી આવેલી એક રેસિપી છે અને મુગલોના સમયમાં આ રેસિપી ખૂબ બનતી હતી. અને બનાવવાની 2 રીત પણ અલગ અલગ છે. ઉત્તર ભારતમાં તમે જાઓ છો તો ક્રીમી ટેક્સચરવાળી આ રેસિપી બનતી હોય છે, અને જો તમે દક્ષિણ ભારતમાં જાઓ છો તો એમાં નાળિયેરનો પણ ઉપયોગ થતો હોય છે.